રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 5માં મોહરમ અંગેની કામગીરીના થતા વિસ્તારોના રહીશો વોર્ડના સભ્ય સાથે નગરપાલિકા ઓફિસે રજૂઆત કરવા આવી પહોંચી। આમોદ નગર વિસ્તારમાં મોહરમ માસના 9મા ચાંદે તાજિયા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નીકળી વાવડી ફળિયા જુમ્મા મસ્જિદ અખાડા ઉપર જતા હોય છે, જે તાજિયા જવાના રૂટ પર અગાઉ થયેલ શાંતિ સમિતિની મીટિંગ દરમિયાન લેખિત અને મૌખિક રજૂઆત કરેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા રૂટ ઉપરના ખાડા પૂરેલ નથી, ગલબાવર કટિંગ કરેલ નથી, જે કામગીરીના કરતા વોર્ડ નંબર 5ના સભ્ય પોતાના સમર્થકો તેમજ તાજિયા કમિટીના સભ્યો સાથે નગરપાલિકા ઓફિસ ખાતે નગરપાલિકા હાઈના પ્રમુખ હાઈ સૂત્રો સાથે આવી પહોંચ્યા હતા। નગરપાલિકા ઓફિસ ખાતે પ્રમુખ કે મુખ્ય અધિકારી હાજર ન હોવાથી નગરપાલિકાના એસઆઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ હતી, જ્યારે પ્રમુખને વોર્ડ સભ્ય ઇરફાન રાણા દ્વારા 2 થી 3 વાર ફોન કરતા ઉઠાવેલ ન હતો, જેથી મુખ્ય અધિકારીને ફોન કરતા એમ જણાવેલ છે કે હમણાં જ કામગીરી કરાવું છું, જેથી મામલો થાળે પડ્યો। હું વોર્ડ નંબર 5ના સદસ્ય ઇરફાન રાણા। આજે અમારે મોહરમની કતલની રાત છે। આ રાતમાં તાજિયા બધા બહાર નીકળે છે ગામમાં। આજે આમોદ નગરપાલિકામાં અમારે ટોળું લઈને આવવું પડ્યું છે, કેમ કે આ લોકોને મેં 15 દિવસથી લેખિત આપેલું છે કે ભાઈ રોડના ખાડા પૂરવા, રસ્તા ક્લીન કરવા, બાવરિયા કાપવા, જ્યાં જ્યાં અખાડા છે ત્યાં ગ્રીટ નાખવી, અત્યાર સુધી અહીંયા એક પણ કામ કરવામાં આવ્યું નથી। આજે અમારે અહીંયા 200 માણસનું ટોળું આવ્યું છે, કેમ કે હજુ સુધી કોઈ બાવર કપાયો નથી। હવે ગણતરીના 2 કલાક બાકી છે તાજિયા કાઢવાની અંદર, તો પણ હજુ સુધી કામ કરવામાં આવ્યું નથી। અહીં આગળ અમે જયારે ટોળું લઈને આવ્યા છે તો નથી પ્રમુખશ્રી, નથી ચીફ ઓફિસર સાહેબ, કોઈ અહીં આગળ ભાજપના કોઈ સદસ્ય હાજર નથી। તો આજે અમારે રજૂઆત કોને કરવાની? અહીંયા આજે અમે મીડિયા સમક્ષ આ કહીએ છીએ કે ગામની અંદર આજે મોહરમનો તહેવાર છે, તો આજે તો પાલિકામાં દરેક સદસ્યએ હાજર રહેવું જોઈએ, કારણ કે આજે મોહરમનો તહેવાર છે। જ્યારે તહેવાર પર આ લોકો કેમ આવું કરે છે? આજે મોહરમનો પવિત્ર તહેવાર છે એટલા માટે આ લોકો હાજર નથી રહ્યા પાલિકામાં। તો હું એટલું જ કહેવા માંગુ છું, આમોદ નગરપાલિકા આજે ભાજપની બોડી બેઠેલી છે, તો ભાજપના સત્તાધીશોને એટલું કહેવા માંગુ છું કે આજના દિવસ તો હાજર રહો ને અમારું કામ કરો, કારણ કે અમારો પવિત્ર તહેવાર છે મોહરમ। હવે આજે કામ નહીં કરો તો હવે ક્યારે કામ કરશો? હવે 2 કલાક બાકી છે ને અમારા વોર્ડની અંદર તાજિયા નીકળે પરિસ્થિતિમાં નથી હમણાં હાલની અંદર, એટલા માટે અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે। પણ તેમ છતાં રજૂઆત કોને કરીએ તે ખબર જ નથી પડતી, કારણ કે કોઈ હાજર જ નથી, તો અમારે રજૂઆત કોને કરવાની? એસઆઈ ને અમે રજૂઆત કરી છે, એસઆઈ એવું કે છે કે એ કામ મારું નથી। તો હવે અમે પ્રમુખશ્રીને ફોન કર્યો, પણ પ્રમુખશ્રી મારો ફોન ઉઠાવવા માટે તૈયાર નથી। મેં એમને બહુ કોલ કર્યા છે પણ એ મારો ફોન નથી ઉઠાવતા, એટલા માટે હવે અમે લોકો મોહરમ જાતે તાજિયા અને બધું કામ કરીશું, બાવરિયા કાપીશું, છોકરાઓ જાતે કામ કરશે ને એ રીતે મોહરમ કરીશું। આમોદ પાલિકાના સત્તાધીશો કશું જ કરવા માંગતા નથી। અગાઉ શાંતિ સમિતિની જે મીટિંગ યોજાઈ હતી એમાં આ કામ અંગે તમે રજૂઆત કરેલી ખરી? આ કામ અંગે મેં છેલ્લા 15 દિવસથી લેખિતમાં રજૂઆત કરેલી છે કે ભાઈ લાઇટો કરવી, રસ્તા રિપેરિંગ કરવા, ખાડા પૂરવા, બાવરિયા કાપવા, એ બધી લેખિતમાં રૂટ વાઇઝ એમને આખી આપેલી છે રજૂઆત લેખિતમાં। તે રજૂઆતનું અમારું કશું જ ઉપજતું નથી, એને પસ્તીમાં મૂકી દીધેલું છે। મુખ્ય અધિકારીએ એવું કહ્યું છે મને કે મીટિંગમાં છે એટલા માટે આવી શકતા નથી ને એ થોડી વારમાં કામ ચાલુ કરાવશે। તો એમને પણ હું કહું છું કે હવે અમારી પાસે 2 કલાકનો ટાઈમ છે, 2 કલાકમાં તો તાજિયા બહાર કાઢવાના છે, તો અમે એમની રાહ જોઈએ સાફ સફાઈની। તાજિયા આજે કાઢીએ નહીં। અગર એવું કહેતા હોય કે ભાઈ તાજિયા ના કાઢો તો અમે તાજિયા મૂકી રાખીએ આજે ને મોહરમ ના મનાવીએ।